લાવ પડશે આ તો અમે જતો જ આખા દાડાનો હવે ઘેર આવ્યો હતો પણ નવીનતા આવી હોય તો વાહમાં ઓફળત આવવું પડશે ચોક મંદિરે કોઈ બેઠું હોય તો ઓફળત આવો કંટાળો આવે છે અમે ઘેર તો સારું કર્યું કોમે જતા રહ્યા પોસ પછી ભાડો તો ના કે શું કરો કોઈ નહી અરે બધા લડા તો ફરે છે ફોહો મારતો ફરે છે નાચા તો ભગત બની ગયો હોય બેઠો છે આ બધા ફોહો મારતા ફરો છો ઝઘડાતા ફરો છો અને ભગત ચાર ના બની ગયા એમ કે તમે મન તો તમે તાર છે કે ઓછી માં આયા ના છો તાર તમે અમારા પાસે હતા જ ખરી. ઈ વાત હાસી છે કાલ આપડે ઉડ્યા તા પેલા લડાઈ ને દાડા આયા જ નતા ને હજી તો આયા નથી પણ એ વાયાનો કોઈ ભરોસો ના થાય આ ભૂત થી ખબર છે ને તને. હું તો કોમે જતો રહ્યો આખા દાડા ઘેરે જ નતો એ તો બરોબર છે પણ વરસાદ શો તો દાડે એટલે હજી કને આયા જ છે ને વરસાદ હતો એટલે પણ એ વાયાનું નક્કી ના કહેવાય. પ્લાન ના બનાવે બધા રે પીખો રાજભા છે ને આ છે ને ખતરનાક માણસો છે. મને કેવું લાગે ખબર છે ક્યારે રાતના પીન ના આવે ઊંઝાવાની કુટી ના હો પાછા પણ એટલે એ તો આબાજે જોયું જાય શિવડી શું જોઈ જાય એટલે કંકોડું નહીં કરી ગયો પછી તું છે ચેણું આવડું છે તાર પાસે નહીં યાર હાથ છે પણ કંકોડું નહીં કરી ગયો બે જણા હસી શું કરશો તું તાર કેવું જો હું માર કેવું જો ચેથી ખબર પડશે તો ભેગો રાખી દે હેડ આપણે ક્ષેત્રમાં જતા રમાડીએ ક્ષેત્રમ નથી જાવું બેસ મંદિરે બેસ શાંતિથી મંદિરે હવે કોઈ મોરે દાળી છે ને ચો ઉગશો એટલે એમ નથી બીવાતા કહું તો નહીં બીવાતા નક્કી કોક કરાવશે આવડો એમને કોઈ ફોહું નહીં મારતા હોય વાત કરે છે બીવાયા છે તેમ વાત કરે હું મારી તો દાડા જ લાયા હતી શું દાડા લાયા હતી હા વાત તો તારે હતો વધારે લ્યો અમાર ઉપર નોખે છે પાછા બધું વેટી વેટી માર ઉપર નો જ બધું એટલે હવે તું હેરજી પડો ને કે મારે પછી ઊંધું ખાવું પડશે પછી એમ ઈચોય ની રીચોય જાય હમણાં માર તો ચઈ નહીં જાવું માર તો વાત તો તાર પાસે રહેવું છે ચોખા ખાવા ધોકા ખાવા રહેવું છે તો બાવડો મજબૂત રાખજો પાછો અમારે તો મજબૂત છે ભાડો હજી કોઈ નહીં ઉંમર સી છે પણ આમ હેર થશે ચેક કર્યો હો તો નહીં હો ખમી ગયા ને અરે આમ ખમી ગયા એક ખમી ગઈ હે કાલના પેલા રખવાયા થઈ ફરે છે ખબર છે ને લે કોઈ ના થાય એનથી શું થાય સીધવાયા લે ગમે એવા સીધવાયા હશે તો કોઈ કશું થાય એમ નથી એનથી અલા પીના આવશે ને ખોટા આપણો અલપડું કરી જાય અવળું એટલે એ ગમે એટલા બાઉ જશે ને તો કાકાના વાઘ જ જઈ બોલે કોઈ પપ્પા જતા નથી ઓમે તાર જેવા લડાતા જોયા તા એ તો આપે લડાવ રહ્યા હતા ભેગા રહી પીકડો ચો માતો થઈ ગયો તને જોયો પીખલા ને હમણાં ભમાઈ નો તને ખબર નથી હજી હમણાં પેલા રાજવા તો ઠીક છે પણ પીખો ચો માતો થઈ ગયો આ કોઈ નહીં આવે એમ બોલે રેડી સાફ થઈ ગયું છે બધું કોઈ આમાં લાગે સાફ થઈ ગયું છે ફૂટશે પાછો કોને હવે છે સમજાવવા મારે તું સમજ તો ચમ નથી કે એવું સુખ શાંતિ બે હું બેઠો છું કે આ બાડે એમ કોઈ આ બોય એમને નથી ચડાઈ ભાઈ બોય ચડાઈ હતી ભાઈ આ રોડો અમારે તો બે રહેવું છે ને તમારા પાસે પોઠો તમને પડશે એટલે અમને પડશે તો શાંતિથી બે બીવો મત દીક્ષે નહીં રાખો તો આ બેઠા અમે ચોરા મોના લ્યો ના તારી મારે કાકો હજી આ નહીં નક્કી આજ ચીન આવશે કાલ ઝઘડો કર્યો ને હું જોવા તા આજે ને ઘરે કોઈક નહોતું કરશે પગે હેડાતું નહીં હવે ચો જ્યાંથી રાતના નક્કી મને લાગે ચીન તો આ જ હશે 100%. જો ચીન આવ્યા છે ને તો સભો કાકા ને અને બિલ્લા ને તો ઊંઘવા તો કાઠું જ છે મને એવું લાગે તો મને જોવા બાદ ચોખ્ખો મેં હા વરસાદ ના ખાડા જોવા જશે કોણ છે
હું પિંકીઓ છોકરા તું હવે તમે જો પીના એમ કેતું મને પીવા પીવા કેમ પણ મારવા તો આવે ખબર નહીં મારે પેલા પાસે કાલ દકડાયા છે મને યા નહીં મારો હાડો ઘેર હેડતો એટલે ચમ એટલે કોઈ અમે મારે દવાખાને જાવ આ પગ કાઢો કાલ હીરે અમને મેલીને નાહી ગયા હતી હાથમાં આયા નથી ને કાલ ભાગો આજ તો પી ગયો તો આજ તો પાજા ટાળું ના મેલું એમ જોને એક બે નથી કાલની વાત જે પટી ગઈ હવે બધું એ બધું જાતું કરો ના ઘેર હેડતો એ તો મટ્યું નહીં હતી પગ કળે છે એમ ઉપર કોને બરોબર એટલે એ તો પેલા હશે ને કોણ અસેડીઓ લઈને બોલ પૂરો અસેડીઓ અસેડ્યો શું આવે એટલે એ તો આવે ખબર મટી જાય ખોદા બોધા નીકળી જાય કે ફેરે એ તો બધું મટી જાય પણ તમે હાલ ઘેર હેડતો આપડે કોઈ બગાડવું નહીં ખોટું જો એટલે ઘેર આ ઘેર બેર ના આવે કોઈ આજ તો પેલા બેન છે ને પાજા ટાળું ના મેલું લ્યા પાજા ટાળું ના મેલું તું ખાલી તું પાકવાના હતા તો આપતો કાકા તમે પાછા નહીં ને હવે પાકવાની વાત કરો છો કાલ લીધા છે ને આ રાજભાન હાથમાંથી નીકળી ગયા હતા ઉડી મેલી લ્યા શું ધૂળ ઉડી જાય તમે કોઈ કર્યું નહીં કાઢી કેટલો ઉડે ચીડ નતો દીશો ધીમે ચીડ ઉડ્યા તો દરવાજા સુધી તમારું તો તમારું ઓલા પીછોકા કેટલું શરીર છે જેલા તાકાત માં તો બીજાને કોઈ ના કર્યું તમે તો હવે હેડજો કે તો હવે કોઈ નહીં મારા ભાઈબંધ કહેવાનો નોમનો જ નહીં રહ્યો ઈ. કાલ છે મને પેલા વાતો આપડી મને મારવા ઢૂચો પડ્યો મારા છોકરાને માર્યો એની તાર ધ્યાન મારવાનું છે એને તમે મારતા નહીં કેમ કેમ મારવાનો એટલે માં પગ ક્યારે બાજુ હે પીખે પાજો છે હવે તો ક્યાં હું તમારે ઝઘડો કરવાનો એમ તો નતા કૂટ્યા કાલ નતા કૂટે મી પૂછ્યા પણ આપડે કોઈ નહીં કરવું હેડો તો પટી ગયું હેડો આ તકરાન જે મૂળ કારણ છે ને મૂળ કારણ હા, બદલો લેવો હોય ને તો ભાઈ માઈક આંગળી જેવો બદલો ના લેતા પાજી નો ખાલી જોવા, હાથમાં અબાડે ખાલી ચા નો ગોતું આખા દાડા નો ગોતું શું ઘેરે જો બે વખત તો તમે યાર હાથ પણ એના છે ને ઘેર દેખાણા નથી બે તમે યાર દેખાણા નથી તમે ઘેર યાર હાથ પગ ફરી જ નાખજો તો હું ઝઘડો કાઢી નાખે માઈક આંગળી ગણી તમને તું ઘેર જઈને છે ને હુઈ જા હું મારા પેરું પા પીખી પા પીખાઈ નકો મન માથે ને તે માર કેવું મોનો નથી જરૂર છે મારા હાસી લઈને જુ એમ તો પેલો લઈ જાવ તમે આવું તું ઘેર હુઈ જા ખાઈને હુઈ જા કેટલી વાર થાય હાસી રાજમાં ગોચી માર્યું એમને યા કોક નતું કરશે હું શું કરું વર તો રાખવી પડશે કોઈ વધુ ના થઈ જાય તો હાલ ઘેર આડે વળી મોટો મારો અડધો કલાક રે અલ્યા તારીખ જો માર કાકો એકલા હિમા મારવા થાય ને પેલા બે જણા છે પણ મારા કાકા ને ચેક વસાર છોડશે ને માથા બાથા તો રોસો થઈ જાય મારે છે ને આગેવાન ને કેવા જવું પડશે બેસ 100 મહિનાથી પીવાનું બંધ કરી નાખ્યું છે પણ આ ગોમવા દસમાનું દારૂ છોડવા જેમ છે ને એક હાથાનું માથું આજે લઈને મેળવું છે આ ઝેડા લઈ નથી મેળ્યા કો તો સભો જો કો તો બિલ્લો જો એક હાથા તો હું નહીં મેળવું આજ 100 મહિના થઈ ગયા મને પીધે પણ આ ગોમાં પાયો મને મારા ભાઈબંધ આબુ તો આવે ને કોઈ નહીં પણ આમાં ભીખો બદલું વાલા વગર નહીં રે દાદી દાદી ચપલા આ ભીખો તારું માથું લેવા આવવાનો છે રેડી સી લે આયો તો પીખાઈ પીખાઈ તે લાઈને તે લાઈ કે કલાક બહાર ના બનવું હોય આ એકલો કાપી જ છું હું ઘેર દવા નથી આયા હોય એ નેકલા તા વેલાય પણ વસમાં એક વડી ગોમની ઉભેટ મળી જતી કે દારૂ ઉતારી નો છો મારો આખો દારૂ તારો દારૂ ઉતરી ગયો છે મારી તો ઊંઘ ખરાબ થઈ ગયો ઊંઘ શું કરું પાછો પીવા ગયો વળી પીને આવ્યો પાછો વળી ગયો એટલે બે પીને આવ્યો પણ આ જગ્યા છે ને આ જગ્યા હા ધડે કો આ કઈ આ બે માથે મેળવાના છે હોય એટલે આજ તો એક જ ના છોડે ટોચી મારા બેન ભલે જેને જી કરવું કરે બાકી એમ નહીં હું આખો દાડી ઘેર હતો મેં ઘેર 2 વખત ઓટા માર્યા 2 વખત લ્યા બોમ્બરે મને લગાડ ચાર્યા બીજું કોઈ નહીં આને ચાલે આનાથી માથું નહીં ફૂટે
માથું પડે એવું કોક લેવા છે વચ્ચે તારી પડી કે તારી અત્યારે કેસ થાય એમાં છે મર્ડર કેટલો અત્યારે લાગે આ લેવા છે ફૂડ હું અને રંજીતો હું લ્યા ઓય ઓય તું રંગાઈ જાય હાલ તું રંગાઈ જો એમ છે ઓય લ્યા તું રંગાઈ જો એમ છે નકુલા નિકોઠે પણ ઘેર લે હું બે વખત જઈને આવ્યો પાણી મને પાણી પીવું મેલતી ભાઈ મેલતી હાલ પાણી મળી પાણી તો ક્યારે મળી પાણી પાણી મળી ભાઈ ભાઈ લઈ ગોતવી ડાયરેક્ટ ઢાલ બની જાઉં છે પછી ચો એટલે ઘેર બે વખત જઈને આવ્યો હું મને ખબર છે લ્યા ચેસી આય ચોય આ માય કાગલી નું છે ને ઠકોણા ચેસી મને ખબર છે લ્યા કેકી લે કેકી ઓમ કા કેકી ફટોફટ કેકી યા તો છે ને બોલી નહીં રહેતું તું તો વળી ઈ દાડા આગેવાન શું કીધું તું તમે બે જણા આવા 100 મિનિટ પીતા નહીં ગોમમાં કેટલી શાંતિ છે પણ હવે એને સમજાવે કોણ કે પાવાનું કારણ બીજા બે જ છે. અમારા ભાઈઓ જ છે એમ નહીં તું છે ને હા મને જગ્યા બોલ ખાલી જગ્યા બોલ તું જગ્યા બોલ ને આગળ ઈ બાજુ આ બાજુ શીખાઈ તમે છે ને ફટોફટ કોલ્યા મન ઓય રહેવાતું નહીં હવે જગ્યા બોલો ખાલી જગ્યા ઈ છે ને મંદિરમાં બહુ બેસી લ્યા એટલે બોલી રે ખબર નહીં પડતી હું બીજા પાસે મારી જીભ છે ને છોટી જાય છે લ્યા મંદિર કે નથી બે મંદિર છે આપણે ક્યાં મંદિર બેઠક રોમાપીના મંદિર જવાનું રોમાપીના મંદિર હેડ દે તું ફટોફટ રોમાપી ના મંદિર હેડ દે તું ફટોફટ તું તો જા હેડ જા પણ મને આપશે નહીં પડવાનું ઉલે પાડવાના ઉલે આપણે નહીં પડવાનું વાડીમાં ઊંચા પડે વાડ હમા હોય સહારો કર સહારો ઈ કઈ તમે લે હાલથી સહારો કરવાનું કહો છો મન એટલે ને જઈને જાય તો તારે સહારો નહીં બનાવવાનો હે બત્રી નો હું બત્રી મારવાના છે સહારો માંગવાની જરૂર ના પડે લે આપણને ખબર છે ને તારી વાતો ચીવી હતી અલગ હતી બધી ઈ તો ભૂલી ગયા આ બધા ભૂલી ગયા છે આ ચમ ખબર છે તું હેડ થી ખોટું હેડ થી ને કઈ જાય ને કે પેલા જાતા રહી ને ગાયબ થઈ જાય કે નહીં મળતા પેલા શું આયા નથી ને પેલા ભીખા ને હોય નવું ઘર નહીં પડતું આ રસ્તો મેન છે હોય પેલા મંદિરે જપરા હેડો ને ઊંઘશે ભરા મને તો વાયદો ઊંઘ સાડી પડી હતી બિલ્લા પેલા મંદિરે જતા રહો ને તાર હોય ને ઊંઘ ને ઉઈ જા પંખો ચાલુ કરીને બધું સુવિધા છે હડો એમ કરે તારે જોડો આ શું છે મેન લોકેશન હોય રસ્તો આવ્યો છે શિયાળ હોય થી હેડી હોય હેડો તાર હમણાં તો મોટી મોટી ફાટતો તું સમજુ છે આટલું બધું એટલે આવ્યો ઘોડામ સોડી પર હતો બસ કરવાનું હા એમ તો બીક જબર લાગે છે એટલે આ જીવ કેમ ના વાગો સડાવતો લડાવતો નથી બીક લાગતી એમ નહીં વાત બિલ્લા તો નથી હકીકતની ખબર નહીં હમણાં મન કેતા કે બહુડો મજબૂત રાખ્યો ના એ બી હોય ગયા ઓભલ તને હકીકત ની ખબર નહીં આ ઘોડામ સોડી પરું ને તો હોય તો ખાવાના પૈસા નથી રહેવાજો. પછી તારો 12 રોટલા હાલ છે રેવાજો મોટી મોટી મત ફાડો હેડો સોના મોના હળી ક્યાંય બાવડો મજબૂત રાખો નો મજબૂત રાખો તારી આગળ વાહની બહાર રહેશે રાતનો હેડાયો મને પેલા નહોતું કરતું તો હેડવાડી ભગવાન દાળ છે હાલ ન જાવ તોય અલા બંધ કરો બધું તમે આમાં કામ વાત કુવામાં કામ શું ખાલી શું કર્યું શું ખબર હે? કાલે આ તો લંબુ તો ફેડી હતી મારી વાત તો પેલો પીછે લાલો નહીં લાલો હોય હવે એટલે બધા બેઠા હતા અને મને દિલ્હી બે તાપુ છોડી એટલે મારા કાકો બધા હતા દિલ્હી મને તાપુ છોડી પછી લાલ્યો નહીં આખા આમાં બધા ફેણાયું કે પિંડાને માર્યો એવી રીતના એટલે તમે ઝઘડો કરી રહ્યા એમ હા એટલે ભાઈ બે છોકરો મને અલ્યા તમે કેટલી વાત કહેવાનું તમને છોકરો તમને વાત તો હભળો અમે જ્યાં મંદિરમાં કાલ રાતે તો લાલ્યો ને બે એટલે એના આમ બેઠા હતા અને બે છોકરા આયા
પેલો હરિયો અને વિશુડો ગોવારો ઉવે ઓલા પરતા અને વિશુ ઓવે એટલે પછી છે ને ડાયરેક્ટ થી તંતોકી માર્યો તો કીધું ક્યાં નહીં માર્યો તો એ બિલ્લે કાકા એની કે માર્યો તો એ તમે કીધું ક્યાં ને તને બીજે માર્યું બિલ્લે માં 2 થાપુ મારી દીધી ચમ શી ખબર અલ્યા પણ તમને ખબર પડે આ તો ના નહીં મારી બેહો બાર એટલે વાત તો સાંભળો. એટલે મેં લાલજાન સાસુ ને પકડીને 2 થાપુ મારી ભાઈ પેલા એટલે સભો તે વધારે ઉઘરાયું ને વધારે છે ઉભરાય અને મને સાવ કરે તાર માર્યો કે નહીં વાત શું કે વાત શું છે તમારે એટલે ભાઈ પેલા સભો કાકો બિલ્લો વળી આયા નહીં પછી છે ને અમર બેન હમણાં અમે સડા ક્યાં નહીં બિલ્લે અને સભે કાકે અલ્યા તમને ખબર છે કે હીરા બંને સડાવવા હારું ફરજ છે અને પછી? ધંધા કરાવવા હારું ફરજ છે હીરા શું ખબર છે વાત ખબર છે એક બીજા ચાર હારે તાર કાકો હા. અને પેલા નારાયણ કાકો ચાર બે પેલા તાર કાકો બે ભેળા કરી ખબર છે એને જુદા કરવા માટે હારે ગમે ઈ કરી જુદા કરવા પણ શું કર્યું ખબર હો. હે કાકા ને એવું કીધું હમ. કે પિંટીઓ કે તમારા બા ઉધી બોલ્યો પછી મારા કાકા ને એવું કીધું એ નહીં હા. કે તમારા બા ઉધી બોલ્યો ને એવી રીતના સડે સડે હા. અને લડોડા પગ પગવડાયો અને પાછો નહીં દવાખાને જરાક નહીં જો દવાખાને જોતો પણ હા. પાછો નહીં ખાલી આમ મસ્કાના ટાઈપ છો એમ સુકો લાગ્યો પડ્યો માર લાગ્યો એમ. આ ચોઈ ટકા મારા કાકો ફૂલ પી હા. અને બિલ્લા ને પેલા સભાખાન ગોતી રહ્યા જ તું કરશી કો અલ્યા ચારી ઊંધી ઉકાઈ લાગે જાવું પડશે વળ્યો તું કેમ જો નહીં તો હા મુરો ને માર કેવો મોના જ નહીં તું એકલા છે કે માર કાકો પેલા નહીં આપડે પીકો કા હોય એમ ઘેર જહાન કેતા હતા કે તું તો આયા નીકળ્યા જ આહી કમ્પ્લેટ હા એટલે હીરા બે પી જહાન તો કોક નો તું કરશી એટલે હેડતો આપડે હેડો ચી મકા જઈએ માર કાકો આમ કા જાય હા ચી મકા મંદિર અમે મંદિર ચા મકા આવ્યું આપણે રોમાપીર નું મંદિર નહીં હોય ઈ બાજુ જાય આ ખબર ને પાકી ખબર હે હેડજી એટલે હારે ગજબ કરશી લ્યા તને ખબર ના પડે કે ના જવા દેવાનું હોય તારે